નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંકલેશ્વરના નોબલ માર્કેટમાં લાગેલી આગના સમયે પત્રકારો પર હુમલો કરનાર ભંગારીઓને ઝડપી પાડતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ। તારીખ 8/3/2025ના રોજ અંકલેશ્વર ખાતે આવેલ નોબેલ માર્કેટના રોશની એસ્ટેટમાં આવેલ ભારત ટ્રેડર્સ નામના ગોડાઉનમાં આગ લાગી હોય તેવું દેખાતા બે પત્રકારો નામે ભરૂચ એક્સપ્રેસના તંત્રી મુતુજા અલી મસાણી અને દીપ ભાસ્કર ન્યૂઝના પત્રકાર વિપુલ જાની દ્વારા શૂટિંગ કરતા હતા। એ વખતે રોશની એસ્ટેટમાં આવેલ ભારત ટ્રેડર્સ નામના ગોડાઉનમાંથી માહરૂફ નામનો માથાભારે શખ્સ પત્રકારો ઉપર હુમલો કરી અને મારવાનું કહેતા અને ગોડાઉનમાં બંધ કરી અને ખોટા ચોરીના ગુનામાં ફસાઈ દેવાની ધમકી આપતા મામલો બીચક્યો હતો। તુરંત પત્રકારો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરાતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પછી તરત જ પત્રકારો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અરજી સ્વરૂપે લેખિતમાં ફરિયાદ આપી। ત્યારબાદ તારીખ 12/3/2025ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે એફઆઈઆર નોંધાતા આજરોજ આરોપીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અટક કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ।